હેલો, જય શ્રી કૃષ્ણ. તો ફરી સ્વાગત છે મારા મહેંદી ક્લાસમાં. કેમ છે બધાને? તો આજે આપણે શીખવાના છીએ એલિફન્ટ. જે બધી થિયરીથી હું તમને એલિફન્ટ ડ્રો કરવાની છું. તો આવી જાઓ, મારી સાથે જોડાઈ જાઓ. તો પહેલાં આપણે ડ્રો કરવાના છીએ તેનો કાન. એલિફન્ટનો કાનથી ડ્રો સ્ટાર્ટ કરવાની છું. તમને જે ફાવે એનાથી તમે કરી શકો છો. પછી એનો ફેસ લઈ અને પછી એની સૂંઢ લઈ અને પૂરો ફેસ બનાવવાનો છે. પછી એનો આવી રીતના આપણે આ દાંત ડ્રો કરવાનો છે ને જે અત્યારે નીચે બનાવી રહી છું તે ફેસની નીચે એનું ગળું હોય ને ત્યાંનો ભાગ છે. અને પછી આપણે આવશે પૂરો એની બોડીનો ફેસ કવર. કહેવાય છે કે હાથીના પગ થાંભલા જેવા હોય છે, એટલે એને રાઉન્ડ આપવાનો જેથી પ્રોપર લાગે કે આ હાથીના પગ જ લાગવા જોઈએ. જો તમે રિયલમાં જુઓ તો એના પગ નીચેથી રાઉન્ડ જેવા હોય છે અને એની આંખ પણ નીચે નમેલી હોય છે. એટલે એવી રીતના જ ડ્રો કરવાનો છે. અને આ વચ્ચે તો આ પ્રોપર આવે જ છે, ડિઝાઇન જ છે, કારણ કે હાથી પર જ્યારે એને શણગારેલો હોય છે ત્યારે આવી રીતના એની પર ચાદર રાખેલી હોય છે. એટલે આ એનો લુક છે ચાદરનો. આ બાર એની લાઈન છે એ થીક રાખવાની, એટલે એનું પ્રોપર ફિનિશિંગ આવે. આ તમે આપણે જે સાઈડર્સ હાથ હોય ને તેમાં લઈ શકો છો. આ એવડી સાઈઝનો મેં તમને બનાવ્યો છે. જો કે અત્યારે પણ બ્રાઇડરમાં પણ સિમ્પલ જ કરે છે, નાના નાના છે. હવે હું તમને સામેના ફેસનો કરીને બતાવું છું, પ્લસ કે ઊંચી સૂંઢવાળો કરીને બતાવું છું. ઊંચી સૂંઢમાં ઉપરનું રાઉન્ડ લઈને અને પછી નીચેથી પરબારો ટર્ન જ આપી દેવાનો છે સૂંઢનું. એલિફન્ટની જે સૂંઢ છે હંમેશા મોટી અને લાંબી જ કરવાની હોય છે, કારણ કે રિયલમાં પણ એલિફન્ટની સૂંઢ એના પગથી પણ નીચે હોય છે. અને અહીંયા તમે શું એલિફન્ટને ઘંટડી પણ લગાવેલી હોય છે, તો તમે તે પણ ડ્રો કરી શકો છો.
આમાં જે અંદર મેં પૂરેલું છે તેમાં તમે ડાર્ક પણ ફીલ લઈ શકો છો. હું અત્યારે ખાલી તમને બસ આમ જ ડિઝાઇન કરીને બતાવું છું, પણ તમે તમારી રીતના કોડિંગ લઈ શકો છો. ડાર્કવાળું લોટસ લઈ શકો છો, ફ્લાવર લઈ શકો છો. પછી આની અંદર તમે ઝીણું પીકોક પણ લઈ શકો છો, કારણ કે આપણે આને બહારથી ફિલઅપ કરવાનો છે એટલે. હવે હું તમને શીખવવાની છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સામે સામા જે મિરરવાળા એલિફન્ટ હોય ને તેમાં સર્કલ સામે સામા કરવાના છે. જો ઉપર નીચે જરા કંઈ મારી જેમ થઈ ગયા તો તમારે પણ થોડા ઘણા ઉપર નીચે થશે. આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અત્યારે આ ટ્રેન્ડમાં છે. અત્યારે બેઝિક ડિઝાઇનમાં પણ આ વાળા હાથી આવે છે. પહેલાં તો તમારે સર્કલ બનાવી લેવાનું, સર્કલની પાછળથી કાન લેવાનું છે, એટલે તમારા પ્રોપર એલિફન્ટ આવશે સામે સામે. મેં તમને થોડાક મોટા કરીને બતાવી રહી છું કારણ કે તમને ડિટેલિંગ સમજાય, તમે થોડાક નાના પણ કરી શકો એમ છો. પણ આ જો કે પ્રોપર છે, પણ હથેળીમાં આપણે આ 2 લેવાના હોઈએ છીએ અને પછી આપણે બાજુ પૂરું ફિલઅપ કરવાનું છે. એટલે આપણે અકોર્ડિંગ જેવી હથોડીની જેવી ડિઝાઇન છે એ પ્રમાણે તમે નાના મોટા કરી શકો છો. આ અત્યારની ટ્રેન્ડિંગ 350 ડિઝાઇનમાં ચાલે છે અમારા સુરતમાં. તો તમારે તો ખબર નહીં, કોમેન્ટમાં કરજો મને કઈ જગ્યાએથી તમે મારા વિડીયો જોવાના છો. આજે આપણે ચાદર જેવું બનાવેલું છે, એમાં તમે 3 થી 4 લાઇનિંગ તો આપવાની જ રહેશે અને એક સ્કેલઅપની તો આપવી જ પડશે, કારણ કે તો જ તેનું દેખાશે ફિનિશિંગ, તો જ તમને ખબર પડશે કે એ ચાદર તમે બનાવેલી છે એલિફન્ટ ઉપર. જ્યારે આપણે મિરર એલિફન્ટ કરીએ ત્યારે એની ઉપર આપણે કંઈ ને કંઈ ડિઝાઇન લેવી પડે છે. હું તમને આમાં લોટસ કરીને બતાવું છું. તમે આની ઉપર પેલેસ લઈ શકો છો કાં પછી લોટસ, બસ 2માં 2 જ આવશે. એના સિવાય તો કંઈક વધારે ડિઝાઇન તમે લ્યો તો જ પછી આવે, કારણ કે આપણે 350માં આ જ રીતનું ચાલે છે. તો અત્યારે હું તમને લોટસ કરીને બતાવું છું. પછી જ્યારે હું હેન્ડ સ્ટાર્ટ કરીશ ને, બેઝિક હેન્ડ, ત્યારે હું તમને આનું પ્રોપર ફિનિશિંગ સાથે કઈ રીતના
હથેળીમાં તમારે આને સમાડવા, એ બધું હું તમને આગળ બતાવવાની છું. તો પ્લીઝ મારા સાથે બન્યા રહો અને મારા વિડીયોને રોજ જોતા રહો. હવે હું તમને બતાવી રહી છું અંદર ફિલઅપ કરીને તેઓ એલિફન્ટ. અંદર ફિલઅપ કરવાનું હોય ને જ્યારે એલિફન્ટમાં,
ત્યારે આપણે ઝીણું ઝીણું બારીક બધી વસ્તુ જ લેવાની રહેશે, કારણ કે આપણે ફિલઅપ થોડુંક ઓછું જ કરવું પડે. એવી રીતના તમે જો આવી રીતના ઝાંઝર પહેરાવેલું એવી રીતના ડિઝાઇન કરી આપવાની છે. પછી સૂંઢમાં પણ એવી રીતના કરી આપવાની છે, એટલે આપણે ફિલઅપ ઓછું દેખાય અને હાથીનો કંઈક અલગ લુક આવે. જ્યારે પણ તમે એલિફન્ટમાં અંદર ફિલઅપ કરો ત્યારે બહુ જ ધ્યાન રાખવાનું, મહીમ જ કરવાનું, કારણ કે તમે જો વધારે બહુ હેવી કરશો તો એલિફન્ટ પ્રોપર દેખાશે નહીં, બધું મેશ થઈ જશે, ભર્યું થઈ જશે. એના પગ જે અલગ અલગ ચારે ચાર દેખાવો એ દેખાશે નહીં. એટલે જ્યારે પણ ફિલઅપ કરો ત્યારે બહુ ધ્યાન રાખીને
અને હવે હું લાસ્ટમાં તમને બતાવી દઈશ એક છોટું શું ઊંચી સૂંઢવાળો છોટું શું એલિફન્ટ, જે ક્યારેક આપણે બેક હેન્ડમાં પણ એક સિમ્પલ, ક્યારેક આપણે એક પેલું જ એલિફન્ટ કે ફિગર બનાવવાનું હોય ત્યારે આપણે આ એલિફન્ટ બનાવી શકીએ છીએ. એકદમ ક્યુટ સો છે. આ ક્યુટ એલિફન્ટ તમે સિંગલ ફિગર પણ બનાવી શકો છો. લાગે છે ને મસ્ત. તો આમાં હું તમને આ ચાદરનો લુક ભરીને બતાવી રહી છું અને આ પૂરા એલિફન્ટનો તમને જોઈ લો પિક બતાવું છું. સુકાઈ ગયા પછી ડો લાગે છે ને મસ્ત. તો આજના માટે આટલું જ છે. કાલે ફરી મળીશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કેવો લાગ્યો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો કાલે આપણે ફરી મળીશું. બાય બાય.